રામ રામ ને સીતારામ બધાય દાયરાની કેમ છો બધા? મજામાં જ હસો ને જો એવું હે ને અટાણે આજ તો વાગ્યા 10 ને 10 થઈ ગઈ. અમે જરાક મોડા થઈ ગયા કે અમારે ધર્મિષ્ઠાની ભણવા જવાનું તો વહેલું 10 વાગે હોય, પણ આજે અમે ખડ લેવા ગયા ને જરાક મોડું થઈ ગયું. અમે બે કઈ ન લીધો. હા જો આજ મારે બદલાવ નાખી બધું મેસિંગ પાછું માર્યું, કપડા અને બેગ ને બધું. ચાર કપડા બ્લુ કલર ના પહેર્યા ત્યારે બ્લુ કલર નું બેગ, પછી લવંડર કલર ના પહેર્યા ત્યારે લવંડર કલર નું બેગ, એક વોટર બોટલ હે એ મેસિંગ લેવાની બાકી છે હજે, તો એ પણ જાતા આવતા મેસિંગ લઈ આવી હું. ને આજ તો સવારમાં એ બધું કામ વહેલું કરી લીધું હતું. નાસ્તો પાણી ને કઈ પરોઠા ને વહેલા ખાઈ લીધા હતા કાંઈ આપણે. હા વહેલું કરી લીધું હતું હા એક તો લે ગઈ હતી શિયાર બેગ હે અમારા ધર્મિષ્ઠા પાસે પૂરેપૂરા 10 એકડા નતા આવડતા બોલતા. હા માસી ઉભા ઓલી કોરાથી હે તમારે એક્શન કરે એવું બધું હે ને. અમારે ભણવા જવાનું છે, પછી આવે ને પીહોને નાખવાનું હે. તો મમ્મી અહીંયા બેઠા તો એ આગળ પીહોને નાખેલી હે. મનસાબીન હે ઓલી કોર બાર કામ કરે ને પછી એને સિલાઈનું કામ કરવાનું છે. જો આવે હજી એવું બધું હે ને. અમારા સાહેબ હે અમે ખડ લેવા ગાતા તે ખડની મોટલી હારે દીધી મોટરસાઇકલથી ને એવું જરાક હે. મોટરસાઇકલમાં ચેન ને બ્રેક ને એવું બધું કામ કરાવવાનું છે, તો એ વિહાવાડે ગયા મોટરસાઇકલનું કામ કરાવવા માટે. કે પાછું મોટરસાઇકલની કારક સર્વિસ દેતા રહીએ તો વાંધો ન આવે ને, પછી શિયાળામાં જામ થઈ જાય, એટલે એના માટે એવું બધું કરવા ગા. ને મારે ધર્મિષ્ઠા નિહાર મૂકવા જવાનું છે તો મૂકી આવવા નિહારી, પછી આગળ સુલાનું કરવાનું છે ને એવું બધું છે. સાહેબને હારવાનું હતી તમે હાર લીધી. તમારે તો નિહાર કેવી મજા આવે? બહુ મજા આવે ભણવા. તો 15 દી થયાની જાય. આગલા દિવાળી પહેલાં થોડાક દીની પછીના થોડાક દી, પણ જે બહુ 2-3 ફ્રેન્ડના નામ આવડે, બીજાના બહુ નામ નતા આવડતા. ઘેર જેવડી મોટી જીભ છે ને એવડી જ નાની ડબલીમાં પૂરેન ના બેહે, એને એવડી જ નાની ડબલીમાં પૂરેન ના બેહે નિહારી. વાગે ગા 10:30 ને માથે 10-15 મિનિટ થાય ને મારે કરવાનું છે બપોરનું સુલાનું. કે અટાણું થતું આવે ધીરે ધીરે બપોરાનું તો કરવા માંડીએ એમ. તો શાક નાખવાનું છે, તો ગવાર સુધારે લીધા, દેશી ગવારનું શાક કરવાનું છે ને રોટલી કરવાની છે. તો રોટલી મસાઈને કહી છે ને મારે ગવારનું શાક નાખવાનું છે. તો અહીંયા કુકરમાં હે તેલ નાખીને મૂકી દીધું, ગેસ ઉપર મૂકવાનું છે, આગળ ચાલુ કરે. અહીંયા ગવાર છે, પાણી નાખી દીધું, એમાં જબરિયા કરાવી દીધા. ને આ મારું મસાલિયું છે, પણ અહીંયા બહેન જોયું ને તો ખબર પડ્યા કે મસાલિયામાં છે ને રાઈ થઈ ગઈ ફિનિશ. તો હવે રાઈની લેવા જવા માટે છે ને મારે જરાક ઊભું થાય ને ભરવા રાઈની જવું જોઈએ. તે રાયું ભરે આવે ડીબલીમાં ને પછી પાછું કરીએ. ના કોઈ મમ્મી છે એ ઘઉંનું દળણું કરવાનું છે, તો એ દળણું કરવા માંડ્યા. ને મનસાબીન છે એ પણ કાથરોઈને લઈને આવે, તો એ લોટ બાંધે લઈ હું રાયું ગોતી આવા. જો ગવારની તાહરીમાં પલારે ને અસલના ધોવે નાખ્યા ને એવામાં તેલમાં તતળ થાય તો માંથી હે એ રાયુંની ચમચી ભરેલા ને એમાં નાખી દા. રાયું ફૂટી જાય પછી જીરું નાખા, નાકા પાછું આ જીરું બરે ને કારું થઈ જાય તો વાત જોવાણી, ફૂટી જાય તો. રાયું ફૂટવા માંડ્યું ફટાક થઈને તો જીરું નાખી દા ને થોડીક એક હિંગ લેલા, કિચન કિંગ કહેવાય ને હિંગ. પછી ગેસ ધીરો કરી નાખા, ગવારને સોમ કરે દા. તો એ અમે શાકનો વઘાર કરી નાખ્યો ને એમાં હે એ ચટણી ને મીઠું ને હળદર ને ધાણા જીરું નાખી દીધું. અમે આમાં દેશી ગવારના શાકમાં છે ને જેટલું ધાણા જીરું શાકમાં નોર્મલી નાખતા હોય ને એના કરતાં છે ને એ થોડુંક વધારે નાખીએ તો હે ને એકદમ મસ્ત હે ને જાડો રસોઈનો બને. તો હે કુકરનું ઢાંકણું છે એવું ઢાંકે દા તો વેલેરું હે એ સડી જાય. અહીંયા કીડી મરવા પડી સડાઈ જાય. શાક નાખી દીધું ને આ ઘઉં હમા કરવાના હે. આમાં ઝાટકાઈ ગયેલ છે, ઓલામાં મમ્મી ઝાટકે તો એ પાછા હે ને આખો તાપ કરવા ગા. મનસાઈને રોટલી કરવા બેઠા ને તો એ કહું તાપ કરે દે કે પછી પાછા ઝાટકવા લાગીએ. મમ્મી ઝાટકતા જાય એનું હમા કરતી જાય ને પછી હે એને ઘંટીમાં દરવા નાખી દઉં, ઘડીક વાર તડકે તપવા દઉં, પછી હે એ દરે નાખ્યું તે પહેલાં હમા કરી લઈએ.
ઘઉં જો એવું છે ને વાગ્યા છે ને અટાણે 3:30 જેવું થયું ને જો કે અહીં હે ને મેં બપોરે શાક વઘાર લીધું ને પછી હે ને શાકનો વિડીયો લેવાનો હતો કે ભાઈ ગવારનું શાક બન્યું હતું એકદમ મસ્ત અને ખાધું એકદમ મસ્ત અહીં દબાવે ને એવું મસ્તી સારું બન્યું હતું શાક ખાવામાં એટલી ને પછી થયું એવું કે મારા સાહેબ હે ને ગાતા મોટરસાઇકલનું કામ કરાવવા માટે તો સાહેબને આવતા આવતા થયું મોડું લગભગ મેં 12 વાગે ગઈ છે તો બસ સાહેબ આવ્યા ને તો 12 ને માથે થઈ ગઈ 5-10 મિનિટ હાથ પગને ધોઈ લીધા ફ્રેશ થયા ને આ તે એવું બધું કીધું હતા પછી ભૂખ લાગી હતી જરાક વધારે એટલે પછી અમે બધા બેસી ગયા હતા બપોરા કરવા ને વિડીયો લેવાનો કોઈ મળે છે ને યાદ ન આવ્યો ટાઈમ ન પડ્યો તે એવા ઘણી જો કે સાહેબ ત્યાં 3 વાગ્યાના વ્યાગા હું આજે ઉપરમાં થોડું ઘણું કામ કરવાનું હતું તો કરતી હતી ને એવો વાળ ધોયા હતા તો માથું કોરું છે તે આ ઘડી હેઠા જઈને મમ્મીને કહીએ ને મમ્મી તેલ નાખી દઈ જો કે અહીં ત્યાં મણી તેલ નાખતા બહુ મસ્ત આવડે મારા સાહેબના માથામાં સારી એવી મસાજને કરે દા નાખીને પણ આપણા માથામાં નાખવા ના હતા જરાક આરહ આવે તે લગભગ તો હારે આવી તો દુના મમ્મી જ નાખી દે કોઈ દાયથી તેલ નથી નાખવું પડ્યું હજુ સુધી માથા ને ધર્મિષ્ઠાની હું લેવી હતી નિહાળીથી 12:30 ને 5-10 મિનિટ થઈ હતી પછી તો એ પણ હેઠી ધબડાટી ઓલાવતી હે વાટ જોતી હે કાર હેઠા આવે એ તો બસ હું હેઠી જા ઘણી તો મમ્મી તેલ નાખી દઈ ને તમારા ભાઈ હારી થોડીક મુલાકાત કરીએ ને એવું બધું છે ને બાકી હું તમને થોડોક અમારો રોડ દેખાડા હમણાં વેકેશનને ઉતું તો સારો એવો બીજી ઉતો રોડ આખો એ કારણ કે બધા દ્વારકા જવાવાળા ને આવવાવાળા એટલે બધા ઉતા ને કે વાત જવા દો અમારા રસ્તેથી નીકળવું હોય ને તે 15-20 મિનિટ ક્યારેક ઊભું પડતું 5 મિનિટ તો મેક્સિમમ લેખી જ ગયો બધા કે એટલી ઘડી તો ઊભીને વેઇટ કરવો જ પડતો કારણ કે ઉપર એટલી ગાડી આવતી ને કે રસ્તો ક્રોસ કરવા માટે ને કોઈ ટાઈમ જ ન જડતો એવું બધું હતું હાલો જો હે ને હું ઉપરથી આવતી રહી હેઠી આવીને અમારા ધર્મિષ્ઠાબેન હે ને એ ખાવાનું પ્રોસેસ કરતા હતા અહીં તમને દેખાડા હું કામ ખાધામાં સંતળ્યું ખાય ભાઈ સંતળ્યું ખાય લાલ મોસંબી ગોળ મોસંબી એવું ને સંતરું છે મીઠું આવે ને તો ધર્મિષ્ઠા ખાય તો હું આવે બેઠી કારુકને ફંદા કરતી હતી ને ઉપર સંભળાતો હતો અવાજ તારો હું ને ધર્મિષ્ઠા બે છે ને ખાટલે બેઠી કે ભૂખ લાગી હતી ને તે સાહેબને મોકલા બિસ્કિટના પેકેટ લેવા જો કે ધર્મિષ્ઠા એને ખાઈ લીધા સંતરા ખાધા ને હજે તો સાવે મોંમાં ચાલુ છે અમારે ખાવું તે બિસ્કિટ લેવા ને પછી ખાઈ ને પછી આજતા બીજું કઈક લેવું છે ને હા બીજું કઈ લેવી છે મોટા મોટું છે ખાવાનું એને કે મોટા મોટું છે ખાવાનું મનસાબેન હે આ બાજુ ડ્રેસ કટિંગનું કામકાજ કરે છે એવું બધું હાલે છે ને અમે બેઠા ખાટલે હાલો જો અમ્મી છે ને વાડી ગાતા ઘણી તો વાડીથી આવતા રહ્યા ને વાગ્યા 5:30 ને 10 મિનિટ એવું થયું તો અમારે પીહોનું ટાણું થયું તે પીહો દોવા જવાનું હે પછી પહેલાં હે એ અહીંયા જરા કોઈ વિડીયો જ ઉતારા તીર કામથા ટ્રેનિંગ હાલે હમણાં અમારા ધર્મિષ્ઠાબેન નવું શીખ્યા તો આ જો ધર્મિષ્ઠાને બાણ બનાવી દીધું બાણ બનાવ્યું કાંઈ બાણ દેખાડો પેલા ये लकड़ी और ये रबड़ और उसके बांध दिया और तीर कामठा પછી તમારી ઉપાડો લીધો તો બાણ બનાવ જોવો છે એવો બાણનો પ્રહાર હા હવે ધર્મિષ્ઠા કરી છે અમારી ધર્મિષ્ઠા બેન છે ને હમણાં રામાયણ જોવે તો રામ ભગવાન પાસેથી જોયું બાણ તો એવી બનાવે હા બનાવે ને દીધું તો એવી શીખે હા આવડે પહેલાં જ નહોતું આવડતું મારતા પણ હેરતા આવડે મારતા પછી અમારા સાહેબ તો છે ને એવું કરતા હતા પરિક્રમામાં જવું પછી સાહેબ કાં થયું પછી પરિક્રમાનું પરિક્રમાની આમાં ફરવા નતા આવે અહીંયા જાઓ તમે પરિક્રમા કરવા એવું કામ એ તો પૂરી થઈ ગઈ છે મારે જવું હતું મેં તો 3 કીધી ને એક બાકી છે મીન્સ કે બેકી સંખ્યામાં કરવાની હોય બધા કહેતા હોય એ શેર કરવા જ આવી હતી પણ મારા માથે ભીંસે દોવા મળી દે એટલે એક મમ્મીને દોવા દે તો એ પણ જે હગાય ને મને એક દોવા દે તો હું પણ જે હગાય એવું બધું હતું બાકી સાહેબ હે એના બોલિંગની પ્રેક્ટિસ કરે ધમો ભાઈ હે એના તીર કામઠાવની પ્રેક્ટિસ કરે ને આ હે ને એ અમે ન્યૂ યર ઉપર રંગોળી કીધી હતી તો હજતા હે ને એવી હે અડીખમ ધમાભાઈના હાથમાં આવી હતી ને તારે એની થોડા વેલા કરી નાખ્યા હતા બાકી આ ટાઈપની કંઈક બનાવી હતી રંગોળી ને મમ્મી હે પાવરા ભરી લીધા તો મારે જાણ ભીહું દેવા માટે તો પાછા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો.
ચલો આવી જાય